નડિયાદના પીપલગ એપીએમસી પાસે મહીજ સિંચાઈ કેનાલમાં કાર ખાબકી હોવાના સમાચાર સામે આવ્યા છે। નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 2 કલાકની ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી। મૃતક વ્યક્તિના ખિસ્સામાંથી પાન કાર્ડ, આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યું। મૃતક વ્યક્તિ નરેન્દ્રકુમાર હિંમતલાલ આણંદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું। મૃતક સિવાય અન્ય કેટલાક વ્યક્તિઓ કારમાં સવાર હતા તે હજુ સુધી જાણવા મળ્યું નથી। હાલ નડિયાદ રૂરલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો તુરંત અમે રેસ્ક્યુ વ્હીકલ લઈ અમારી તરવૈયા ટીમ લઈને આવી અને કેનાલમાં શોધખોળ કરતાં અમને પહેલાં ગાડી ડિટેક્ટ થયા બાદ અમારા તરવૈયા દ્વારા તેને બેલ્ટ ને દોરડા બાંધી રસ્સા બાંધી અને અમે ક્રેનની મદદથી બહાર કાઢી છે। તો ગાડીની અંદર એક બોડી પણ મળી આવેલ છે, જેમનું લાયસન્સ ચેક કરતા બોડીમાં તપાસ કરતા વિગતે નરેન્દ્રભાઈ હિંમતલાલ પટેલ આણંદના જણા ગાડી કાઢી શકે એટલે મેં ડિઝાસ્ટર બ્રાન્ચ છે કલેક્ટર કચેરીની, ત્યાં જાણ કરી કે સાહેબ ઉપરથી થોડો પાણીનો ફ્લો ઓછો કરાવો કેનાલમાં તો ગાડી નીકળી શકે, એટલે એ કાર્યવાહી કરાવી। ત્યારબાદ ફ્લો ઓછો થઈ ગયો અને મીનવાઇલ ગાડી એ લોકોએ કાઢી લીધી છે ફાયર બ્રિગેડ વાળાએ। હું ત્યારબાદ અહીંયા પહોંચી છું। ત્યાર પહેલાં મેં ડિઝાસ્ટર બ્રાન્ચમાં મેં પહેલી કાર્યવાહી કરાવી પાણી ફ્લો કરવાની એની અને ફાયર